ભારત ખેતી પ્રધાન દેશ છે। વર્ષોથી પરંપરાગત ખેતી સાથે કોઠાસૂઝથી ખેડૂતો ખેતી કરતા હતા, જેનાથી બાદમાં હરિતક્રાંતિ આવી। ત્યારે આજે આપણે ટૂંકી જમીન ધરાવતા જોરાપુરા ગામના ખેડૂતે પકવેલી ઝેરમુક્ત ખેતીથી કેવી રીતે પોતાના પંથકમાં નામના મેળવી છે, આવો એક ઝલક નિહાળીએ કૃષિ વિશ્વમાં। વધારે મેળવવાની લાયમાં ખેડૂતો ન કરવાનું કરી બેસે છે। દરેકની એક લિમિટ હોય તે પ્રમાણે ખેતરમાં ખાતર નાખવાની પણ એક મર્યાદા હોય। વધુ પડતા રાસાયણિક ખાતરોને પરિણામે જમીન નાઇટ્રાઇટ યુક્ત થઈ જાય, પરંતુ આજે અનુભવી ખેડૂતો પરંપરાગત ખેતીમાં પોતાની કોઠાસૂઝથી નવી પદ્ધતિઓ અપનાવી ઝેરમુક્ત ઉત્પાદનો લેવા તરફ આગળ વધ્યા છે। માનવામાં ન આવતું હોય તો આ ધરતીપુત્રને જ સાંભળો। મારા પરમ મિત્ર જીતુભાઈ વૈદ જે છેલ્લા 5 વર્ષથી ડીસામાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, જેમ કે કઈ બહારથી લાવવાની કોઈ જરૂર નથી। આપણા ઘર આપણી એક ગાયમાંથી જ અને ગામમાંથી જ મળતી વનસ્પતિઓ દ્વારા આ ખેતી કરવામાં આવે છે। વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જોરાપુર ગામના યુવાન ખેડૂતની બાબુભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરની, જેઓ 4 વીઘા જમીનમાં ઝેરમુક્ત ખેતી અપનાવી શાકભાજીમાં સારું ઉત્પાદન લેવા લાગ્યા છે। ઝીરો બજેટ એટલે આપણા ઘરમાં અને આસપાસ મળતી વસ્તુઓના ઉપયોગથી થતી ખેતી। હાલ તો બનાસકાંઠા જિલ્લામાં જૈવિક ખેતી દ્વારા ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો જીતુભાઈ પટેલ પ્રયાસ કરી રહ્યા છે। ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી એટલે કે પુણ્યની ખેતી, પ્રાકૃતિક ખેતી, કુદરત સાથે મળીને કરવામાં આવતી આ અદ્ભુત ખેતી છે। પદ્મશ્રી ઋષિ સુભાષ પાલેકરજીની મદદથી અમે આ કૃષિ ચાલુ કરેલ છે, જેમાં જીવો અને જીવવાદોના સિદ્ધાંતો આધારિત આ ખેતી કરવામાં આવે છે। તેમાં કોઈ પણ પ્રકારની હિંસાને સ્થાન નથી। ખેતરના સેડા પાળે મળતી ઔષધિઓ, વનસ્પતિઓ, એના મદદથી જંતુનાશક દવા બનાવવામાં આવે છે અને એક ગાયને કેન્દ્રમાં રાખી અને ગાય આધારિત આખી આ ખેતી કરવામાં આવે છે, જેનાથી ભૂમિનું સ્વાસ્થ્ય સુધરે છે, પર્યાવરણ સારું થાય છે, જમીન સરસ બને છે અને ઝેરમુક્ત આહાર બનવાથી ખાવાવાળા જે ઉપભોક્તાઓ છે, જે પ્રજા છે, એનું સ્વાસ્થ્ય પણ સારું બને છે અને કેન્સર, ડાયાબિટીસ જેવા ભયાનક રોગોમાંથી મુક્તિ મળે છે અને રાસાયણિક મુક્ત ખોરાક મળે છે। જીવ અને જીવાદોના સૂત્રને અનુસરી જીતુભાઈ ગાય આધારિત ખેતી કરે છે। તમામ પ્રકારના શાકભાજીની ખેતીમાં તેમને પરિણામ પણ જોવા મળ્યા છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પાછળના ખર્ચા ઘટતા એટલી તો સીધી આવક ગણી શકાય। શાકભાજીની ક્વોલિટી હોય, મીઠાશ હોય તો લોકોમાં આપોઆપ માંગ વધે। તેમણે 1 વીઘામાં મગફળી વાવી, તેમાં ખાલા પડ્યા તો મકાઈનો છોડ લગાવી દીધા। આજે તેમાં ઉત્પાદન ચાલુ થયું છે। તમામ પ્રકારના શાકભાજીનું આંતરે દિવસે ઉત્પાદન ચાલુ રહે તે મુજબ વાવેતર કરે છે। અત્યારે 1 વીઘામાં ફ્લાવર અને લીલી ડુંગળી, 1 વીઘામાં ટામેટા અને રીંગણ લગાવ્યા તો 1 વીઘામાં મરચા અને કોબીજ માટે જમીન તૈયારી પણ કરી લીધી છે। લીલી ડુંગળી માટે 40 કિલોની કુલ 18 બેગ બિયારણનો ઉપયોગ કર્યો। લીલી ડુંગળીમાં જેટલું બિયારણ હોય તેનું ડબલ વજન તો મળી જ રહે। જીતુભાઈએ ડુંગળીમાં બિયારણ સિવાય બીજો કોઈ ખર્ચ કર્યો નથી। ઉનાળામાં ભીંડા, ચોળીના બેડ બનાવેલા તેની ઉપર જ રામ ચલાવી ડુંગળી વાવી હતી। ડુંગળીમાં જીવામૃત, વેસ્ટ ડિકમ્પોઝરનો સ્પ્રિંકલ ફુવારામાં ઉપયોગ કરે છે। છેલ્લા 2 વર્ષથી હું આ નેચરલ ઝીરો બજેટ ખેતી કરું છું, જેમાં આપણે ધારો કે જીવો અને જીવવાદો એ ધ્યેય લઈ અને આ ખેતી કરીએ છીએ। એક ગાયને કેન્દ્રમાં રાખીને, એટલે એક દેશી ગાયના છાણ મૂત્રમાંથી બધા જ પ્રકારના ખાતરો બનાવી અને જે વગડાની વનસ્પતિ મળતી એ આપણા ગામના મતલબ દરેક પડતર ગૌચર હોય અથવા તો આપણા શેઢાપાળા ઉપરથી જે બી વનસ્પતિ મળે એની કીટનાશક બનાવીને આ ખેતી કરીએ છીએ, એટલે કે આપણે બધા જ જીવોને જીવાડી અને આપણે જીવીએ। કેવી રીતે કરે છે જીવામૃત તૈયાર? રાસાયણિક ખાતરને તિલાંજલિ આપી 2 વર્ષથી જૈવિક ખેતી કરતા બાબુભાઈએ વડીલ જીતુભાઈ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ઘન જીવામૃત, પ્રવાહી જીવામૃત, દશપર્ણી અર્ક વગેરે જાતે જ તૈયાર કર્યા। સજીવ ખેતીમાં કીટ નિયંત્રણ માટે જંતુનાશક તરીકે 10 પ્રકારના અલગ અલગ વૃક્ષો કે જેના પાંદડા પશુઓ ન ખાતા હોય તે લેવા। તેને પાણી અને ગૌમૂત્રના મિશ્રણવાળી એક ટાંકીમાં 40 દિવસ સુધી કોહવા દેવું
આ તૈયાર થયેલા દ્રાવણને ગાળીને તેનો જંતુનાશક દવા તરીકે ઉપયોગ થઈ શકે, જ્યારે રાસાયણિક ખાતરના બદલામાં વપરાતા ઘન જીવામૃતને પ્રવાહી જીવામૃત તૈયાર કરવા ચણાનો લોટ, ગૌમૂત્ર, ગોળ, વડના નીચેની માટી, ગાયના છાણનો ઉપયોગ કરવો પડે. સૌપ્રથમ ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને વડની માટીનું મિશ્રણ તૈયાર કરવું. ત્યારબાદ તેને ગાયના છાણમાં મિશ્રણ કરીને 7 દિવસ સુધી કંતાનની નીચે ઢાંકી દેવું, જેનાથી આ મિશ્રણ લગભગ 70 ડિગ્રી સુધી ગરમ થતા ખાતરમાં રહેલા વધારાનું બીજાણુ નાશ પામે અને બેક્ટેરિયાનો વિકાસ થાય. આ ખાતરના ઉપયોગથી ખેતીમાં નિંદામણ થતું નથી અને પાકને નાઇટ્રોજન સહિત અને પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે અને ખેતરમાં વાવેતર કરવામાં આવેલા પાકનો વિકાસ સારો થાય. ઘન જીવામૃત પાયામાં અને પ્રવાહી જીવામૃત સ્પ્રિંકલ દ્વારા છાંટવામાં આવે છે. સજીવ ખેતીથી ઉત્પાદિત થતા શાકભાજી બજારમાં આવે તેની લોકો સામેથી રાહ જોતા હોય છે. વર્ષ દરમિયાન ક્વોલિટીયુક્ત શાકભાજીના બજાર ભાવ સારા રહે તો 4 વીઘામાંથી 3 લાખ રૂપિયાથી વધુની આવક સહેજે મળી રહે. સજીવ ખેતીમાં બિયારણ પણ ઘરના અને કામ કરનાર પણ ઘરના સભ્યો હોય તો પછી નીંદણની મંજૂરી અને ટ્રાન્સપોર્ટેશન સિવાય બીજો કોઈ મોટો ખર્ચ આવતો નથી. એટલે કે આપણે બધા જ જીવોને જીવાડી અને આપણે જીવીએ. અને છેલ્લા 2 વર્ષથી હું ખેતી કરું છું. હું તમામ પ્રકારના શાકભાજી ઉગાડું છું અને તમામ પ્રકારના શાકભાજીની ક્વોલિટી એટલી જબરજસ્ત થાય છે કે લોકો બજારમાં જાય તેનો નેચરલ ટેસ્ટ બી એ પહેલાં કરતાં રાસાયણિક કરતાં ડિફરન્ટ હોય છે. અને આથી ખાવાવાળા જે ગ્રાહક છે એ જાણે અજાણે બિચારા ઝેર ખાતા હોય છે. ઝેરમાં ખાવામાંથી એમને મુક્તિ પણ મળે છે. આજે સજીવ ખેતી તરફ વળી શાકભાજીની ખેતીમાં બાબુભાઈએ તેમના પંથકમાં ખૂબ જ સારી નામના મેળવી છે. વેપારીઓ પણ તેમના માલની બજારમાં રાહ જોતા હોય છે, ત્યારે અન્ય ખેડૂતો પણ તેમનામાંથી પ્રેરણા મેળવી સજીવ ખેતી, જૈવિક ખેતી તરફ વળશે એ માનવું રહ્યું. નિલેશ રાણા સાથે GSTV, બનાસકાંઠા.